भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ગઈ 100 વર્ષ પૂરા થયા અને અત્યારે આપણે 101મા વર્ષમાં ગુરુ સત્તાએ ગુરુદેવને જે સાક્ષાત્કાર કરાવ્યો તેના 101 વર્ષમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. આ ગુરુ પોતાના ગુરુની જે કંઈ વાતો છે તેને એમણે પોતાના જીવનના આચરણમાં મૂકી, પોતાના જીવનને એની સાથે ગૂંથી દીધું અને ત્યાર પછી એ જીવન આખું જીવ્યા બાદ તપ, સાધના, રાષ્ટ્ર માટે પણ ભક્તિ, બ્રિટિશરો સામે આઝાદીની લડતમાં પણ ગયા, ગરીબોની સેવા પણ કરી સમાજમાં અને સાથે સાથે પોતાની આરાધના પણ ચાલુ રાખી. તો આ ગુરુદેવ આપણા પંડિત શ્રીરામ શર્માજી એમણે એમના ગુરુ પાસેથી જે કંઈ મેળવ્યું તેને આધારે એમણે આપણને અમૃતવાણીમાં એક સંદેશ આપ્યો કે ગુરુની જે શક્તિ છે એ અતિ સમર્થવાન છે. હજારો માતા પિતા મળીને જે આપણને શક્તિ આપે તેવી શક્તિ ગુરુ આપણને સદમાર્ગ પર લઈ જવા માટે આપી શકે એમ છે. ગુરુના આ જે પાલનથી એમણે એમના જીવનમાં આપણા જેવા કરોડો અનુયાયીઓ, સાચે રસ્તે ચાલનારા લોકોની એક સમજણ કેળવી કે જેને કારણે આ પૃથ્વી પર સ્વર્ગનું અવતરણ થઈ શકે, મનુષ્યમાં દેવત્વ જાગરણ થઈ શકે. આ જ આશયથી એમણે આપણને એક સદમાર્ગ બતાવ્યો. ગાયત્રીની સાધના સાથે સાથે અનેક જુદા જુદા કાર્યક્રમો યોજ્યા, સપ્તસૂત્રી સંકલ્પો આપ્યા અને એ દરેકમાં માનવના કલ્યાણ માટે આરોગ્ય હોય, શિક્ષણ હોય, જીવન જીવવાની શૈલી હોય કે વિચારવાની રીતો હોય, દરેક જીવનના ક્ષેત્રમાં એમણે આપણને માર્ગદર્શન કર્યું. તો આવા ગુરુદેવે કહ્યું કે આપણે જો આપણા ગુરુની પાત્ર આશીર્વાદ મેળવવા હોય, કૃપા મેળવવી હોય, અનુદાન મેળવવા હોય તો શ્રદ્ધા, નિષ્ઠા અને પ્રજ્ઞા આ બધાને ખૂબ કામે લગાડવા પડશે. શ્રદ્ધાપૂર્વક કામ કરવું પડશે, નિષ્ઠાપૂર્વક જીવનમાં આગળ વધવું પડશે અને આપણી પ્રજ્ઞાને પણ ધારદાર બનાવશે. તો આપણે એવી પાત્રતા કેળવવી પડશે. આપણી પાત્રતા કેળવાશે ને ત્યારે સર્વ સુખોનો રસ્તો ખુલ્લો થશે, સદમાર્ગનો રસ્તો ખુલ્લો થશે અને સર્વ કલ્યાણનો રસ્તો ખુલ્લો થશે. ભોગ અને વિલાસ તો જીવન સાથે સંકળાયેલા છે, પણ ગીતામાં જેમ કૃષ્ણએ કહ્યું કે આ બધી માયા તમને સાચા રસ્તા પર જવાથી કદાચ વિચલિત કરી શકે, તમે તમારા જીવનના મર્મને જાણી ન શકો અથવા એને યાદ ન રાખી શકો એવું શક્ય બને. તો તેથી આપણે આપણા ગુરુદેવે આપણને જે વાત સમજાવી તે વાતને આપણે આગળ લઈ જઈએ. અને હવે હું આજના વિષય ગર્ભાવસ્થામાં ગર્ભ સંસ્કાર અને યોગ, ધ્યાન, પ્રાણાયામ આના વિશે ડૉક્ટર નિયતિબેન વ્યાસ કે જે BAMS છે તેમને આપણે આમંત્રિત કરીશું. આ આજની માતાની પાઠશાળા 373મી છે અને માર્ગદર્શન શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આપવામાં આવી રહ્યું છે. આવો ઘડે સંસ્કારવાન પેઢી દેશ વિદેશમાં બધે જ આ કાર્યક્રમ અંતર્ગત જુદા જુદા
કાર્યક્રમોનું આયોજન થઈને માતાની પાઠશાળા, માકી પાઠશાળા, બાલ સંસ્કાર શાળા, આવા જુદા જુદા વિષયો પકડીને આખા દેશ વિદેશમાં બધે જ સદજ્ઞાન અને સદવિચારોનો પ્રસારણ કરે છે. જેમ બને તેમ લોકોની અંદર રહેલી સારી વૃત્તિઓને સતેજ થાય, આગળ વધે એવા આશય સાથે આ કાર્યક્રમ કરવામાં આવે છે. આપણે ગુરુદેવની અમૃતવાણીને આપણા ગર્ભસ્થ શિશુ સાથે કેવી રીતે સાંકળી શકીએ? તો ગર્ભવતી બહેનોને ખાસ મારે સમજાવવાનું કે આપણને જો સાચી દિશા જે બતાવે તેવા વ્યક્તિઓને જ પસંદ કરીએ. આપણા જીવનમાં કૃષ્ણએ કહ્યું, આપણને ભગવાન પરમાત્માના જુદા જુદા જ્યાં પણ તમે પુસ્તકો વાંચો, ગુરુદેવના પુસ્તકો વાંચો, ગાયત્રી મહાવિજ્ઞાન વાંચો, બધામાં આપણને એક જ સમજાવેલી છે કે પ્રકૃતિએ, કુદરતે આ સમગ્ર બ્રહ્માંડને તમને જે શરીર આપ્યું, જે મન આપ્યું, વાચા આપી અને ચિત્ત આપ્યું, અહંકાર આપ્યો, આ બધાની અંદર આપણને કર્મ કરવાની છૂટ આપી. ગીતાજીએ વચન આપ્યું કે કર્મ તારે જે કરવા હોય તે કરવાની તને છૂટ છે, પણ ફળ માટે તું બાધિત નથી. ફળ તો અમારા હાથમાં છે. તમે દરેક જીવનના ક્ષણમાં જોજો કે તમારી સામે બે રસ્તા હશે. એક રસ્તો હશે જે સદમાર્ગનો હશે, સાચી દિશાનો હશે, જે તમારી અંદરની અંતઃપ્રેરણા તમને સમજાવશે કે આ કરવું જોઈએ. પણ બુદ્ધિ ચાલાક છે, તે કહેશે ના ના આપણે તો આ બાજુ જઈએ. અને જો આપણે સાચા માર્ગનું પસંદ કર્યું તો એના ફળ સાચા આપણને મળે છે. આપણે ખોટા માર્ગને પસંદ કર્યો તો આપણો એ પ્રકારનો ભવિષ્ય બને છે. એટલે ભવિષ્ય આપણા હાથમાં છે. કયા પ્રકારના કર્મ કરીશું, કયા પ્રકારની પ્રવૃત્તિઓમાં જોડાઈશું, તેવા પ્રકારની આપણને ફળ પ્રાપ્તિ થશે. માતાઓ, ગર્ભસ્થ શિશુને આપણે આ જ વાત સમજાવવાની છે કે જીવન દરમિયાન જ્યાં જ્યાં પણ નિર્ણયો લેવાની જરૂર ઊભી થાય ત્યાં ગુરુદેવે કહ્યું તેમ ગુરુની સામર્થ્ય શક્તિ ખૂબ વધારે છે. માત્ર ગુરુના શરણમાં જઈ અને 2 મિનિટ શાંત થઈને ઊંડા ઊંડા શ્વાસ લઈને જ્યારે તમે એને આરાધશો ત્યારે એ તમને અંદરથી સાચો જવાબ આપશે કે આ દિશામાં જવાથી તારું કલ્યાણ છે. તો આપણે આપણા બાળકને પણ, ગર્ભસ્થ શિશુને પણ આવી ધીરજ, સમજણ અને આવા પ્રકારના પ્રશ્નો, સમસ્યાઓનો હલ શોધવા માટેની યોગ્ય ટેકનિક બતાવીશું તો ભવિષ્યમાં આવનારું બાળક હાઈપર એક્ટિવ નહીં થાય. અત્યારે આપણે આપણી આસપાસ જોઈએ છીએ કે નાની નાની વસ્તુઓ માટે બાળક હાઈપર એક્ટિવ હોય છે, રડવા માંડે છે, ઝઘડવા માંડે છે, શાંતિ, સ્વસ્થતા હોતી નથી. તો એને માટે પણ આપણે ગુરુદેવની આરાધના કરવી જોઈએ, ગુરુદેવની વાણીનો સાર સ્વીકારવો જોઈએ. હવે હું આપણા આમંત્રણને માન આપીને ડૉક્ટર નિયતિબેન જે આપણી સાથે જોડાયા છે તેમનો જરા ટૂંકમાં પરિચય આપું તો સુરતમાં સિટી લાઇટ વિસ્તારમાં 32 વર્ષથી આયુ ચિકિત્સાલય ચલાવે છે. આયુર્વેદ, પંચકર્મ અને યોગાનું સેન્ટર પણ ચલાવે છે. આયુર્વેદિક જાગૃતિ અંગે અનેક વિદેશ પ્રવાસો પણ તેમણે કર્યા છે. દર પૂનમે અથવા પુષ્ય નક્ષત્રના દિવસે પોતે જાતે તૈયાર કરેલા સુવર્ણ પ્રાશન 15 વર્ષની ઉંમર સુધીના બાળકોને જાતે પીવડાવે છે. નિયમિત યોગાના વર્ગો ચલાવે છે. ખૂબ સરળ સ્વભાવના છે અને તમે એમની સાથે બહુ જલ્દીથી કનેક્ટ થઈ શકો એવો એમનો મૈત્રીપૂર્ણ વ્યવહાર હોય છે. તો નિયતિબેન, આપ અમારી સાથે જોડાશો અને આપણી ગર્ભસ્થ બહેનોને આગળની માર્ગદર્શક વાતો કરશો. નિયતિબેન.
ડૉક્ટર નિયતિબેન, તમારું માઇક ઓન કરશો? ઓકે, સંભળાતું હશે હવે? હા, હા તમારો હા, કેમેરા પણ ઓન કરજો મેડમ. કેમેરો નથી ઓન જ છે મારો. હા હા, ઓન છે. ઓન છે. હા, હાજી હાજી ઓકે હાજી. ઓકે. હમ. હમ, ચાલો, નમસ્કાર. નમસ્તે. અ, તમને બધાને મળીને બહુ આનંદની લાગણી વ્યક્ત કરું છું, અને આ બાને તમને મળવાનું થયું, બધી બહેનોની સાથે મુલાકાત થવાની હવે આજે સારી રીતે. ખુશ છું, અને એક અંદરથી એક ઉત્સાહ હતો જ્યારથી આ વાત નક્કી થઈ કે ભાઈ મારે તમારા બધાની સાથે આ રીતે મળવાનું છે. તો ક્યારે એ દિવસ આવે ને તમને બધાને મળું એવું મનમાં થયા કરતું હતું. તો આપણે કંઈક આ વિષય માટે થોડાક જાગૃત બનીએ. મને જે પ્રમાણેનું નોલેજ છે કે હું જે આટલા વર્ષોથી જે સમજી છું, જોયું છે, જાણ્યું છે, વાંચ્યું છે, તો હું તમારી સમક્ષ એ વાતની રજૂઆત કરું, અને તમે પણ એમાંથી કંઈક લેવાનો પ્રયત્ન જરૂરથી કરજો. આપણે સૌથી પહેલા મને એવું લાગે છે કે એક નાની પ્રાર્થના જેવું કરીએ. બધાને જ આવડે વક્રતુંડ ગણપતિ દાદાને તો યાદ કરવા જ પડે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. માં ગાયત્રીને પણ નમન કરીએ. હવે આપણે શરૂ કરીએ તો ગર્ભ સંસ્કારની વાત કરવાના છીએ આજે. હવે શરૂ કરતા પહેલા મારે તમને પેલા લખાણ, તમને કઈ મેસેજ મળ્યો હોય તો એમાં કઈ કાગળ પેનનું વાત કરી હશે એમણે, તો એક વસ્તુ ખાલી કરવાની છે. કાગળ પેન શરૂઆતમાં જ આપણે કાગળ પેન લેજો તમે, અને તમે દરેક જણ એવું લખવાનું છે એમાં કે તમારે સૌથી, આપણે બધી વાત પછી સમજીએ, પહેલા આપણે એવું લખી નાખીએ કે તમારે કેવું બાળક જોઈએ છે. એ આપણે એક પહેલા તમે તમારા પોતાના વિચારથી તમને જે વિચાર્યું હોય કે તમે જે ઈચ્છતા હોય એ વસ્તુ ખાલી થોડાક 2-3 લીટીમાં ખાલી કે તમને કેવા બાળકની ઈચ્છા છે, તો તમે જરાક નોટ ડાઉન કરી લો એટલું એક વાક્ય. પછી આપણે બધી વાત આગળ કરીએ. ખાલી જરાક અડધી મિનિટ આપું તમને, જોઈ લો તમે.
લખી નાખો, પછી મને કહો એટલે આપણે આગળ જઈએ પછી. તમારા મનમાં જે હોય એ લખજો, કોઈને પૂછવાની જરૂર નથી. આઈ થિંક નોટ ડાઉન કરી દીધું હશે. હવે આપણે આગળ જઈએ. આ વાતને મૂકી દો અહીંયા. હવે સમજીએ આપણે કે કઈ રીતે આગળ જઈએ. સૌથી પહેલી વસ્તુ છે કે પ્રેગ્નન્સી રહેવી એ દરેક મહિલાના જીવનમાં એક મહત્વનો અને સુંદર સમયગાળો છે. એટલે એનો મહત્તમ અને ખૂબ સારી રીતે ઉપયોગ થવો જોઈએ. બરાબર? તો હવે ગર્ભ સંસ્કાર, સૌથી પહેલો ક્વેશ્ચન એ થાય કે ગર્ભ સંસ્કાર કેમ જરૂરી છે, શા માટે કરવાનું એ? તો આ કઈ નવી વાત છે એવું કોઈને ક્વેશ્ચન થાય તો એના જવાબમાં કે ના, નવી વાત નથી બિલકુલ. આ બહુ જ વર્ષો પહેલાના જે પુસ્તકો, આપણા ગ્રંથો લખાયા છે, એ દરેકની અંદર આપણા વેદના ગ્રંથોમાં જુઓ, ઉપનિષદમાં જુઓ કે આયુર્વેદના ગ્રંથોમાં જુઓ. આયુર્વેદ પણ 5000 વર્ષ ઉપરના વર્ષથી લખાયેલા પુસ્તકો છે, તેમાં પણ આ બધી વાતની ચર્ચાઓ છે જ. પણ આજે આપણે એને ફરીથી યાદ કરીએ. કેમ ફરીથી યાદ કરીએ? કે આપણી જે જીવન જીવવાની જે પદ્ધતિ છે એ બદલાઈ ગઈ, ખાનપાન બદલાઈ ગયા, વિચારો બદલાઈ ગયા, એટલે એને પાછા પૂર્વવત કરવાની જરૂર છે. પહેલાના સમયમાં સંસ્કારના ક્લાસ કરવાની જરૂર પડતી જ નહીં હતી, કારણ કે મન શુદ્ધ હતા, વચન શુદ્ધ હતા, ખાનપાન સારા હતા, તો આ બધા પર ઓટોમેટિકલી કામ થતું જ હતું. પણ હવેના સમય દરમિયાન આપણે એ વાતને થોડી વિસરી ગયા છે, થોડાક બીજા રસ્તા પર ચાલ્યા છે. તો ફરીથી આપણે એ રસ્તા ઉપર આવીએ, ફરીથી એને યાદ કરીએ, તો સમજી લઈએ સૌથી પહેલા કે આ વસ્તુની જરૂર કેમ છે. કોઈ પણ વસ્તુ કરતા પહેલા હું એવું માનું છું કે કોઈ પણ સ્ટેપ લો, કોઈ નવી વસ્તુ કરો, મૂકો, તો એ કેમ કરવી જરૂરી છે, શું છે એનાથી શું ફાયદા છે, આ બધું સમજી લેવું જોઈએ. ખાલી એક આમ એકની પાછળ એક ચાલ્યા, ભાઈ એક જણે કર્યું ને આપણે કરી નાખો ને, આવું ના ચાલે. એટલે સમજી લો એક વખત વસ્તુ, તો એ સમજ્યા પછી જો તમે એને ફોલો કરશો તો એ બહુ સારી રીતે ફોલો કરી શકશો, એને દિલથી અપનાવી શકશો. તમને મન થશે કરવાનું, બેરે બેરે કરવાથી તો કંઈ જ નહીં થાય. બરાબર? અને આ દરેક ગર્ભ સંસ્કારની જે વાતો છે એના ઉપર ઘણા બધા રિસર્ચ થઈ ચૂકેલા છે, હજુ પણ થાય છે. એટલે એને માટે કોઈ શંકા કરવાની જરૂર નથી. આ બધી પ્રૂવ છે, આ બધી વસ્તુ. એટલે એને આપણે હવે ધીમે ધીમે સ્વીકારવાનું છે, બધી વસ્તુ સમજવાની છે, અને એ રસ્તે ચાલવાથી આપણને જ ફાયદો છે. આપણે એ સમજીશું, વિચારીશું ને કરીશું તો કોઈ બીજાને ફાયદો નથી થઈ જવાનો, આપણને જ ફાયદો છે એની અંદર. તો ગર્ભ સંસ્કાર કેમ જરૂરી કેમ છે, કેમ અત્યારે આપણે એને ખાસ મહત્વ આપી રહ્યા છીએ? તો
સૌથી પહેલું તો કે આપણે ગર્ભ ધારણ કર્યો તો કઈ બધું કામ પતી નથી ગયું, હજી તો શરૂઆત થઈ છે. અને દરેક માતા પિતાની એ ફરજ છે કે બાળકને ગર્ભમાંથી જ સંસ્કારિત કરે. તો એને માટે કોણે મહેનત કરવાની છે? તો માતા પિતા, જે માતા પિતા બનવાના છે એમણે મહેનત કરવાની છે. તો એને માટે શું શું કરવાનું છે આપણે પછી એક સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ. તો આ બધી જે વાતો છે એમાં ખાલી બધાને ઈચ્છા તો બધાને હોય કે મને પણ બહુ સુંદર બાળક જોઈએ, મને તો કનૈયો મારા ઘરે અવતરે, દરેકને ઈચ્છા હોય, એમાં ખોટું કંઈ જ નથી. પણ તમારે કનૈયા જેવું બાળક જોઈએ છે તો દેવકી અને વસુદેવ તમારે બનવું જ પડે. જ્યારે કનૈયો તમારા ઘરે આવે, પેલી કહેવત છે ને કે જેવું વાવો એવું લણો ભાઈ. હા, તમને જેવું બાળક જોઈએ છે, તમે લખ્યું છે તમારી નોટમાં, હમણાં તમે જ લખ્યું છે, તમને જેવું બાળક જોઈએ તે પ્રમાણે તમારે આગળ કામ કરવું પડે. જો તમને લીંબુના બી હોય ને, ઉદાહરણ સાથે સમજ પાડું છું તમને, કે લીંબુના બી વાવો ને તમે, તો ઝાડ મોટું થાય ને પછી એના ઉપર લીંબુ જ આવે, કેરી ના આવે. હા, તો એવી જ રીતે આપણે જે પણ અત્યારે સંસ્કાર નાખીશું બચ્ચામાં, એ જ એના જન્મ પછી, એના મોટા થયા પછી તમને એ દેખાશે, મળશે. બરાબર? એટલે અને આપણે જે અત્યારે તમે જે તમારી નોટમાં જે લખ્યું ને, તો એ એટલા માટે આપણે લખ્યું કે તમને યાદ રહે. અને આપણે જે પ્રભુ પાસે આપનાર તો છેલ્લે ઉપરવાળો છે ને, તો એની પાસે આપણે માંગી શકીએ છે ને. અને માંગ્યા પછી માંગીને અટકી નથી જવાનું, માંગ્યા પછી એની પાછળ આપણે મહેનત કરવાની છે, દિલથી કરવાની છે. બરાબર? અત્યારેનો જમાનો, હા, ડિમાન્ડ અને સપ્લાય. હા, તો પછી ડિમાન્ડ તો કરવી જ પડે, એમને ક્યાંથી સપ્લાય આવે ભાઈ? બરાબર? હવે તમે જો સ્ટેશનરીમાં ગયા, દાખલા તરીકે તમારે પેન લેવી છે, ચાલો તમારે પેન લેવી છે, તમે સ્ટેશનરીમાં ગયા, તમને બધાને અનુભવ હશે, અને તમે જઈને સ્ટેશનરી વાળાને કહો કે મને એક પેન આપો, તો એ તમને કઈ પેન આપશે? પેલી 2 રૂપિયા વાળી કે 5 રૂપિયા વાળી કે એવું જ આપે ને તમને. પણ તમારે જો સારામાંની મોંઘામાંની પેન જોઈએ ને, તો તમારે એને કહેવું પડે કે મને પેલી પાર્કર પેન છે ને તે બતાવજો, તો જ તમને આપે. એટલે આ કંઈક સમજવા માટેની વાત છે કે કંઈક વિશેષ જોઈએ છે તમને, તો તમારે એની ડિમાન્ડ કરવી પડે, અને ડિમાન્ડ કરવાથી, ખાલી બોલવાથી ના થાય, એની પાછળ મહેનત કરવી પડે. બરાબર? તો એના જેવી વાત છે. આપણે મહેનત કરવી પડે તો મહેનત કરવી જ પડે. કારણ કે આપણે નાની નાની વસ્તુ માટે પણ ઘણા બધા એફર્ટ્સ લેતા હોય છે. સામાન્ય વસ્તુ ગણો, શાક લેવા ગયા, ચલો તો હવે શાક લેવા જઈએ તો પણ આપણે વણીને શાક લઈએ છીએ. રીંગણ વણીને લઈએ છીએ આપણે, કે સારું કયું છે, સારું કયું છે. પેલા દુકાન વાળો કે ને બધું સારું જ છે, ના, અમે વણીને લેવા નહીં દે તો આપણે એને ત્યાંથી નહીં લઈએ, બીજેથી લઈએ. પણ એટલી બધી આપણે કાળજી રાખીએ. આ તો રોજનું શાક બનાવવાનું છે, આજે ખાધું ને પતી ગયું, કાલે પાછું એના જે, તોય આપણે કેટલું કચકચ કરીએ. તો આ તો આપણા બાળકની વાત છે. હા, તો પછી એને માટે પણ આપણે ચૂઝી બનવાનું ને, ભાઈ અમને કેવું બાળક જોઈએ છે. આપણે સારું શાકભાજી જોઈએ તો સારી દુકાનમાં જઈએ, કરીએ ને એવું. તો એની જ જેમ આપણે પ્રયત્ન કરવો પડે દરેક વસ્તુ માટે. અને ઘણા બધા ઉદાહરણો આપણે જોઈએ તો ગાંધી બાપુ જુઓ, કે શિવાજી જુઓ, કે પ્રહલાદ જુઓ, ઘણા આપણને ઉદાહરણો મળે. તો આ બધા
ગર્ભમાંથી સંસ્કારનું સિંચન થઈને આવેલા મહાનુભાવો છે. ઘણા ઉદાહરણો મળે તમને, પણ એ લોકોની પાછળની જે વાતો છે, કથાઓ છે, એ બધી વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે હા, એમની માતાઓએ પણ એફર્ટ્સ લીધા હતા. બરાબર. તો અત્યારનું આપણે સમય જોઈએ, ઝાકીર હુસેનની વાત કરીએ. મને ધ્યાનમાં છે, અમે વાંચ્યું છે આ વસ્તુ, કે એ પણ પોતે ગર્ભમાંથી જ આ સંસ્કાર એમના જે છે એ લઈને આવેલા હતા. આ બધા ન્યૂઝ આવ્યા છે, બીબીસીના ન્યૂઝ છે, આ વાંચ્યું છે મેં, એટલે તમારી આગળ હું વાત કરી શકું છું. હવે ગર્ભ સંસ્કાર, ઘણાને એવા પ્રશ્ન થાય કે હવે એ તો બાળકના જન્મ પછી આપણે એને શીખવાડી દઈએ, બધું થઈ જાય બધું, પણ એમાં ફેર શું પડે છે એ ખાલી સમજી લે. ખાલી થોડા ઉદાહરણો આપીશ ને તો તમને બહુ ક્લિયર થઈ જશે બધી વાત. કે આપણે દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ કે શાક બનાવ્યું. ચલો, રોજ આપણી બહેનો આપણે બધા બનાવીએ જ છે બધું. આપણે સરસ મસાલો કરીને શાક બનાવી દીધું, ને એકાદ દિવસ એવું થયું કે આપણે શાકમાં મીઠું નાખવાનું ભૂલી ગયા એટલે પછી જમતી વખતે ખબર પડી કે મીઠું નથી નાખ્યું. તો આપણે વળી ઉપરથી મીઠું નાખ્યું અને ખાધું. ઇટ્સ ઓકે. ચાલો, પૂછ્યું ઘરનાને, કેવું છે, આ મીઠું ભૂલાઈ ગયું છે? હા, નાખી દીધું. હા, કઈ નહીં, ચાલશે, બરોબર છે, ચાલો, એમ કરીને પતી ગયું. તો હવે શાક બનાવતી વખતે આપણે મીઠું ને મસાલો બધો નાખેલો હોય તે શાક, અને શાક બની ગયા પછી ઉપરથી મીઠું ભભરાવીને ખાઈએ, એ બે શાકના ટેસ્ટમાં કેટલો ફરક. એટલે આવી કંઈક વાત છે. જ્યારે તૈયારી કરાવે. શું કહો છો? હેલો, કઈ કહેતા હતા? ઓકે. તો આ બધો જે ફરક છે તે આપણે જોઈ શકીએ છીએ. એવું જ કંઈક આપણે બાળકમાં પણ વિચારીએ કે જ્યારે બાળક ગર્ભની અંદર છે ત્યારે જ એને સંસ્કાર આપીએ, ત્યારે જ એને સંસ્કારિત કરીએ, ને પછી એના જન્મ પછી એનામાં કેટલો આપણને ફરક દેખાય છે તે જોઈએ તો એમાં તમને આસમાન જમીનનો ફરક લાગે. તો આવા ઘણા બધા ઉદાહરણો આપણી સમક્ષ છે જ. સોનુ નિગમનું પણ એક ઉદાહરણ મને યાદ આવે છે કે એમના માતાએ પણ એવું ઈચ્છા કરેલી હતી કે મારું બાળક આવે તે લતા મંગેશકર જેવું સરસ ગાય. તો એ આપણે જોઈ શકીએ છીએ આજે એ બધી વસ્તુઓ. તો આ ગર્ભ સંસ્કાર એ એક આ કેટલા બધા ઘણા ઉદાહરણોથી તમે સમજી શકો. એક આપણે છે ને કુંભારના જેવું કામ કરવાનું છે. કુંભાર માટીનો ઘડો બનાવે તો કેવો હાથથી શેપ આપીને બનાવે, પછી સરસ મજાની ડિઝાઇન બનાવે, તો એ ઘડો બન્યા પછી કેટલો ગમે આપણને. એક સાદો ઘડો મૂકેલો હોય ને એક પેલો ડિઝાઇન બનાવીને મૂકેલો હોય તો કેટલો ગમે. હવે એ ડિઝાઇન બનાવવા માટે કુંભારે એફર્ટ લીધા ને, એણે જે કઈ મહેનત કરી, તો પછી જ્યારે એ ઘડો તૈયાર થયો ત્યારે કેટલો સુંદર લાગ્યો. એ જ્યારે ઘોડો બનતો તો ત્યારે એને એફર્ટ લીધા ને, બની ગયા પછી થોડી થવાનું છે કઈ. એના જેવી સેમ ટુ સેમ વાત છે. તો એટલા માટે આપણે ગર્ભ સંસ્કાર, જ્યારે બાળક ગર્ભમાં છે, અંદર વિકાસ પામી રહ્યું છે, ત્યારે જ આપણે આ વસ્તુને ગંભીરતાથી લેવી જોઈએ અને એની પાછળ આપણે મહેનત કરીએ. મહેનત ઉગશે, ચોક્કસ ઉગશે. ત્યારે તમને થશે કે આ મેં તે સમયે જે ધ્યાન રાખેલું, જે બધું કરેલું, એ અત્યારે એનું મને ફળ દેખાઈ રહ્યું છે. તમે જાતે કહેશો. તો એવો એક વિચાર કરીએ કે આપણે, તમને વિચાર કદાચ આવે કે ગર્ભની અંદર આપણે આ બધું કરીએ તો ગર્ભમાં બાળક છે તો એને કેવી રીતે સમજ પડે, એ કેવી રીતે આ બધું શીખી શકે, સમજી શકે. પણ આ બધા બહુ જ બધા વૈજ્ઞાનિક પુરાવો સાથેની બધી વાતો છે કે ગર્ભની અંદર બાળક બહુ જ એક્ટિવ હોય છે, બહુ જ એક્ટિવ હોય છે. અને જુદી જુદી વસ્તુઓ, બધી જાત જાતની વસ્તુઓ તમે જેટલી શીખવાડો એટલી એ શીખવા માટે સક્ષમ હોય છે.
એને જન્મ પછી તમે શીખવાડો બાળકને તો એ આપણે મોટે ભાગની વસ્તુઓ આપણે આજે ઇન્ફોર્મેશનનો જમાનો આવી ગયો છે એટલે આપણે ઇન્ફોર્મેશનને ટ્રાન્સફર જ કરવાના છીએ પછી તો પણ અત્યારે શું કામ કરવાનું છે કે એનું ઘડતર કરવાનું છે એનામાં સંસ્કારનું સિંચન કરવાનું છે એટલે અત્યારે કરી લીધું એટલે પછી કંઈ નથી કરવાનું એવું નથી પણ અત્યારે તમે મોટા ભાગનું કામ કરી લેશો ને તો પછી તમને બહુ જ સરળતા થઈ જશે આ વસ્તુમાં અને બાળકનું 80% જેટલા બ્રેનનું ડેવલપમેન્ટ ગર્ભમાં થઈ જતું હોય છે પછી જન્મ પછી માત્ર 20% બાકી રહે છે તેમાં ધીમે ધીમે ડેવલપમેન્ટ થાય છે જ્યારે ડેવલપમેન્ટ થાય છે ત્યારે જો આપણે એને સંસ્કારિત કરતા જઈએ બરાબર તો એમાં ઘણો મોટો ફરક પડી જાય એટલે ગર્ભ સંસ્કાર એ કોઈ ચમત્કારની કોઈ વાત નથી કોઈ ચમત્કાર નથી થવાના પણ આ એક ચોક્કસ વિજ્ઞાન છે અને એનું જો આપણે આચરણ કરીએ તો આપણને એના ફળ ચોક્કસ મળે એમાં કંઈ શંકા જ નથી હવે આપણે એ સમજવાના છીએ સૌથી પહેલા કે એટલે દરેકને એવું થાય કે શું કરવું જોઈએ કયા સમયે આપણે શું કરવાની જરૂર છે તો એ વિષય ઉપર હવે આપણે આવીએ અને એની સાથે જઈએ કે કયા મહિનામાં શરીરના કયા અંગોનું ડેવલપમેન્ટ થાય છે તો એ સમયે એ મહિનામાં આપણે શું કરવું જોઈએ આ મેઇન વસ્તુ ઉપર આપણે આવીએ હવે તમે તમારી સાથે નોટ અને પેન છે તમારી જોડે તો તમે કંઈક નોટ કરવા લાયક હોય તમારો જે મંથમાંથી તમે પસાર થાઓ છો તો એનું તમારે કંઈક નોટ કરી લેવું હોય કે એવું હોય તો તમે લખી લેજો કારણ કે બધી વાતો તમને કદાચ પછી ભૂલી જાઓ તો તમને પછી યાદ આવે કે શું હતું શું કહેલું હતું ને પછી પાછું અરે ભૂલાઈ ગયું બધું એવું ના થવું જોઈએ એટલે તમે નોટ કરજો તમારી રીતે એટલે આપણે શરૂઆતથી વાત કરીએ અને જેમનું દાખલા તરીકે કોઈનો 5મો મહિનો ચાલે છે દાખલા તરીકે તો એવું વિચારવાની જરૂર નથી કે ચાલો કંઈ નહીં આપણું તો આગળનું તો ગયું કંઈ વાંધો નહીં એને છોડી દો એવું વિચારવાની જરૂર નથી સમજી લો એક વખત અને જે આગળના મહિનાઓની વાતો છે તેને તમે પાછળના મહિનાઓમાં પણ તમે દોહરાવી શકો છો એ બધી વસ્તુઓ કારણ કે તમને વાત કરીશ તેમ ધીરે ધીરે ખ્યાલ આવશે પણ કોઈ એક વસ્તુનું ડેવલપમેન્ટ અંદર થયું તો એ ડેવલપમેન્ટ દાખલા તરીકે આંખ એક ઉદાહરણ આપું છું આંખ તો આંખનો વિકાસ થયો તો આંખ કંઈ આમ એક મહિનામાં આખી આંખ નથી બની જતી ધીરે ધીરે એનું ડેવલપમેન્ટ થાય છે એટલે તમે એને લગતી કોઈ પ્રવૃત્તિને એની આપણે જે વાત કરીએ તે કંઈ પછી આપણે હવે એની જરૂર નથી એવું માનશો નહીં તમે એ હું ક્લિયર કરું છું થોડું તમને તો તમે થોડુંક નોટ ડાઉન કરજો મેઇન મુદ્દાની તમે લખી લેજો તો તમને થોડુંક યાદ રહેશે અને થોડું સમજી લેજો બરાબર હવે જ્યારે પ્રેગ્નન્સી રહી છે ને તો પછી આપણને જ્યારે ખબર પડે છે તો સૌથી પહેલું બીજા મહિનો ચાલુ થઈ ગયો હોય છે મોટે ભાગે તો આપણે સૌથી પહેલા શું કરવાનું છે આપણા આહાર વિહારમાં થોડો ફેરફાર કરવાનો છે આપણે જે બધું ખાવાની દાખલા તરીકે હું એવું કહેતી નથી દરેક વ્યક્તિમાં બધું હોતું નથી એવું પણ જો તમને બહારનું ફૂડ ખાવાની એવી વધારે પડતી ટેવ હોય તો સમજી લો ચોકી જાઓ હવે કે ભાઈ નહીં હવે અમારે આ સ્ટોપ કરવાનું છે અમારે હવે બહારની વસ્તુ મારે બહુ નહીં ખાવી મારે સાત્વિક ભોજન તરફ વળવાનું છે હવે એવું થોડું તમારા મનને પણ તૈયાર કરો ધીરે ધીરે મનને તૈયાર કરતા કરતા બધું ધીમે ધીમે થશે એકદમથી તમે રાતોરાત બધું કરી નાખો એવું તો બનવાનું જ નથી તો તમારા ખોરાકમાં ધીમે ધીમે તમે ફેરફાર લાવવાનું શરૂ કરી દો હલકું અને સુપાચ્ય ભોજન હોય એવું લેવાનું શરૂ કરી દો થોડીક ઉઠબેસમાં હલનચલનમાં હરવા ફરવામાં થોડીક કાળજી રાખો વધારે પડતું વજન નથી ઉચકવાનું હવે
એવી શરૂઆતના મહિનામાં થોડી કાળજી રાખી લો તમે, બરાબર. અને બીજી એક વાત બી સાથે સાથે હું તમને કરીશ કે થોડુંક જેમાં જે મહિનામાં જે ઇમ્પોર્ટન્સ, કલરનું ઇમ્પોર્ટન્સ બી કીધું છે કે કલરની ઇફેક્ટ થાય છે, કલર થેરાપી પણ છે, જો તમને થોડો ખ્યાલ હોય તો તમારો બીજા મહિનાની અંદર તમે વ્હાઈટ કલરના કપડાં પહેરો અથવા તો કોઈ આછા રંગના કપડાં પહેરો. અને બીજું એક ખાસ મને કહેવાનું એ થાય છે કે મોટે ભાગે અત્યારના સમયમાં પેન્ટ પહેરવાની બહુ એ છે, કોમન થઈ ગઈ છે વાત. પણ તમને પ્રેગ્નન્સી રહે ને તો તમે એટલો સમય દરમિયાન પેન્ટ ના પહેરો તો ચાલે નહીં. પેન્ટ છોડી દો, ઢીલા કપડાં પહેરો. બહુ આ છે ને નાની નાની વાત છે પણ ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. આ ચુસ્ત કપડાં પહેરશો ને તો તમારું હોર્મોન્સના ડેવલપિંગ જે છે ને બધું, તેમાં બી બહુ ગડબડ જેવી થઈ જાય છે બધી. એટલે તમારે જે બચ્ચાનો વિકાસ થવાનો છે એ જગ્યાને થોડું એરી રાખો, કહેવાનો મતલબ. એટલે આ બહુ ખરેખર નાની નાની વસ્તુ છે, પણ આ અમે છે ને તે પેશન્ટમાં બી અમારે આવી સલાહ આપવી પડતી હોય છે. હું આયુર્વેદિક પ્રેક્ટિસ કરું છું એટલે મને ખબર છે. પ્રેગ્નન્સી નથી રહેતી તો તેની પાછળના ઘણા બધા કારણો હોય, તેમાં ઘણી સલાહ આપવાની થાય, તેમાં આપણને કહેવું જ પડે છે કે થોડા લૂઝ કપડાં પહેરો તમે. જીન્સના પેન્ટને એવું તો ટાળો જ ટાળો તમે. બહુ ચુસ્ત કપડાથી દૂર રહેવાનું. એટલે આ બહુ નાની વસ્તુ પણ અગત્યની વસ્તુ છે. એટલે આટલી થોડોક ફેરફાર કરીને તમારા શરીર અને મનને એ રીતે તૈયાર કરવા માંડો. હવે ત્રીજો મહિનો શરૂ થશે તો તેમાં છે ને જે બીજા મહિનામાં જે પિંડ સ્વરૂપ હોય, એકદમ તમારો ગર્ભ તે ધીરે ધીરે આકાર લેવાની શરૂઆત કરે. એમાં ઇન્દ્રિયો અને અંગો બધા ધીરે ધીરે વિકસે. એકદમ મેં કહ્યું તેમ શરૂઆત થઈ એટલે આખું, ભાઈ ચલો નાકની શરૂઆત થઈ તો નાક આખું બની નહીં જતું કંઈ ત્રીજા મહિનામાં. એવી રીતે ધીમે ધીમે એની શરૂઆત થશે એમાં. તો આ જ્યારે શરૂઆત થતી હોય ત્યારે એને લગતી જે આપણે પ્રવૃત્તિ કરવાની હોય કે કોઈ પ્રક્રિયા બચ્ચાની સાથે રહીને આપણે કરવાની હોય તો એના તરફ આપણે ધ્યાન આપવું જોઈએ. હવે બધી ઇન્દ્રિયોમાં એટલે આંખ છે, કાન છે, તમારું ત્વચા છે, આ બધાનું ડેવલપમેન્ટની એકદમ શરૂઆત થાય, એકદમ શરૂઆત. અને એ 2-3 મહિના સુધી પછી ધીરે ધીરે વિકસે અને પછી એ તો છેલ્લા 9 મહિના સુધી ધીરે ધીરે વિકાસ થતો જ રહે. સંપૂર્ણ વિકાસ તો 9 મહિને પૂરો થાય, પણ આની શરૂઆત થઈ જાય છે બધાની. તો આપણે શું કરવું, શું જોઈએ, તમે નોટ કરજો જો તમારે લગતી વાત હોય તો. કે તમે સ્પર્શની અનુભૂતિ કરો. પહેલા તમે પોતે કરો આ વસ્તુ. કોઈ તમે કહેશો કે આ તો બધું રોજનું છે, આમાં શું, ઠંડુ ગરમ, પોચું છે, કઠણ છે, આ તો બધું રોજ જ આપણા જીવનમાં આવ્યા કરે છે. પણ રોજ આવે છે, પણ આપણે એને કોન્શિયસલી નથી ધ્યાન આપતા એ વસ્તુ ઉપર. તો તમે પોતે ફીલ કરો પહેલા, ગરમ વસ્તુ, ઠંડી વસ્તુ, મગજમાં એના વાઇબ્રેશન જવા દો તમે કે આ ઠંડી વસ્તુ છે, આ ગરમ વસ્તુ છે, આ કઠણ છે, આ મુલાયમ છે. એટલે એ સ્પર્શની અનુભૂતિ તમે કરો પહેલા. પછી તમે અવાજની પણ અનુભવ કરો. જુદી જુદી જાતના અવાજ સાંભળવાનો પ્રયત્ન કરો. તમે તમારા મોબાઈલમાંથી કે કોઈ તમને જે કંઈ પણ એક્સપોઝર મળે, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ સાંભળી શકતા હોય તો તે રીતે પણ અવાજ, અલગ અલગ જાતના અવાજ સાંભળવાની કોશિશ કરો. કોઈ બહાર કશે રૂટીનમાં જ કરવાનું છે, આને માટે કોઈ તમારે આમ પલાઠી વાળીને બેસી નથી જવાનું, પણ આ વસ્તુ યાદ રાખવાની છે કે મારે આ મહિનામાં આ વસ્તુ પર ધ્યાન આપવાનું છે. તો વિવિધ અવાજો, પક્ષીઓના અવાજો, ચકલી બોલી તો એનો અવાજ જુદો, હા, પોપટ બોલ્યો તો એનો અવાજ જુદો. તો એ સાંભળો.
આપણા રૂટીન લાઈફની અંદર આપણે આ બધી વસ્તુ સાંભળતા જ હોઈએ, પણ એને અંદર મગજમાં જવા નથી દેતા. આમ સંભળાય જતું રહે, સંભળાય જતું રહે. એટલે એને અંદર સુધી તમે અનુભવ કરવાનો, તમારે પોતે અનુભવ કરવાનો છે. તમે જે કરવાના છો એ બધી ઇફેક્ટ અંદર થવાની જ છે. બરાબર. પછી અલગ અલગ સુગંધ, કોઈ ફૂલની સુગંધ છે, કોઈ અગરબત્તીની સુગંધ છે, કોઈ પરફ્યુમની સુગંધ છે. આ બધી સુગંધ છે, પણ અલગ અલગ સુગંધ છે. તો એની અનુભૂતિ કરો. પછી જોવાની, આંખને માટે જોવાની એ કરો કે તમે સારું જુઓ છો કે ખરાબ જુઓ છો. ખરાબ જોવામાંથી તો તમારે મુક્તિ લેવાની જ છે. તો દૂરનું જોઈ રહ્યા છો, નજીકનું જોઈ રહ્યા છો, સારી વસ્તુ જુઓ છો, ખરાબ વસ્તુ. એટલે તમે જે આ જોશો, શાંતિથી દરેક વસ્તુમાં તમારે એ વસ્તુને તમારા મગજમાં અંદર તો લાવો, પછી એ તમારા મગજમાંથી એ બાળક સુધી પહોંચવાનું છે વસ્તુ. તો આ બધી, એટલે આપણી જે ઇન્દ્રિયો જે છે એના વિકાસ માટે આ બધી વસ્તુઓ જરૂરી છે. તો એ તમે પ્રવૃત્તિ કરવાનું શરૂ કરો. ખાલી એવું નથી કે આ 3જા મહિનામાં જ આ પ્રવૃત્તિ કરવાની છે, પણ એનો વિકાસ ધીરે ધીરે થતો રહેશે. એટલે આ વસ્તુ તમારે ધીરે ધીરે કન્ટિન્યુ રાખવાની છે. પણ તમે આ 3જા મહિનાથી એની શરૂઆત કરી શકો. હવે સારું વાંચન પણ કરવાનું છે. આંખને સંલગ્ન છે બધી વાતો. તો વાંચનમાં તમારા જે ઈષ્ટદેવ છે એ ઈષ્ટદેવના ચરિત્રો તમારે વાંચવા જોઈએ. રંગમાં તમે જુઓ તો તમે પીળા રંગના વસ્ત્રો ધારણ કરો, એ વધારે સારું છે. એનો અર્થ એવો નથી કે રોજ પીળું જ પહેરો, પણ ટ્રાય કરો કે પીળો કલરથી તમે વધારે નજીક રહો. આ કલરની પણ ઘણી બધી ઇફેક્ટ છે. એ આખી વાત જુદી છે, એટલે અત્યારે આપણે ડિસ્કસ નહીં કરીએ. પણ આ બધી વાતની છણાવટો બધી છે, તો તમને હું એમાં જાણ કરું છું કે તમે આ રીતે કરો તો વધારે બેટર છે એમ. હવે આપણે થોડુંક જઈએ આગળ. હવે 4થા મહિનામાં શું થશે? તો 4થો મહિનો ખૂબ ઇમ્પોર્ટન્ટ કહેવાયો છે કે એમાં હૃદયનો વિકાસ થતો હોય છે બચ્ચાના. ને માતા જે છે એ 4થા મહિનામાં 2 હૃદયવાળી બને છે. અને આયુર્વેદમાં એના માટે શબ્દ વાપર્યો છે કે દૌ હૃદયની, એટલે 2 હૃદયવાળી માતા. તો હૃદયના વિકાસ માટે જે બી જરૂરી છે એ આપણે આ મહિનામાં ધ્યાનપૂર્વક કરવું જોઈએ. તમને જે બી ઈચ્છા થાય છે કોઈ બી ખાવા પીવાની, કઈ બી વસ્તુ કરવાની, પછી એ તમારે માટે એ વસ્તુ સારી હોવી જોઈએ. કઈ ગમે તેવી ઈચ્છા થાય તો કઈ બધું જ વસ્તુ કઈ થઈ ના શકે કે હું તો ભાઈ પાંખ લઈને બુડું, તો એવું ના થાય. કઈ પણ તમને જે કઈ ખાવા પીવાની પણ ઈચ્છા ને તમે જોજો 4થા મહિનામાં ઈચ્છાઓ બધી ચાલુ થતી હોય છે કે મને આ ખાવાનું બહુ મન થાય, પેલું પણ એ આ હસવાની કોઈ વાત નથી, પણ આ ગંભીર બાબત છે કે તમને જો કોઈ ઈચ્છા થઈ હોય તો તમે આજે ને 2-3 દિવસમાં કે ગમે ત્યારે બી તમે આ વસ્તુની પૂર્તિ કરો. ઈચ્છા થઈ હોય તો એ ખાઓ. આ ઈચ્છા બાળક દ્વારા તમને થાય છે. એટલે એની ઈચ્છાની પૂર્તિ અવશ્ય કરવી જોઈએ. જો ઘણી વખત બહુ જ ઈચ્છા થઈ હોય પણ તમે એને મારીને એને ટાળી જ દો, તો ક્યારેક એવું બને કે બાળકનામાં કોઈક નાની સરખી પણ ખામી ઉદ્ભવી શકે. તો આ એક ઇમ્પોર્ટન્ટ જે વાત છે તેમાંની આ વાત છે. એટલે આપણા જે વડીલો તો બધા કહેતા જ હોય છે, એટલે બધાને ખબર જ હોય મોટે ભાગે કે ભાઈ આ તને મન થયું છે તો આ ખાવાનું. પણ એ વાત વૈજ્ઞાનિક છે આખી. એટલે એને તમારે નજર અંદાજ ના કરાય. હવે શું કરવું જોઈએ એના માટે? કે મનોબળ મજબૂત બનાવવાનું છે આ મહિનામાં.
અને મનોબળ મજબૂત બને એને માટે શૂરવીરની કથાઓ, એને લગતા પુસ્તકો, એનું વાંચન ખાસ કરો. શૂરવીરતા મળે તો તમારા દ્વારા બાળકને આ વાત પહોંચશે અને બાળક પણ અંદરથી મજબૂત મનોબળ વાળું શૂરવીર બની શકે. ઘણી વાર આપણે કહીએ ને કે બહુ કોઈ એકદમ ઢીલો પોચો માણસ હોય તો એને કહીએ બહુ પોચા હૃદયનો છે. હૃદય ક્યાં આવ્યું એમાં, પણ કહેવાય છે અને એ વાત સાચી છે. હૃદય દ્વારા તમે સ્ટ્રોંગ થઈ શકો. આ બધું દેખાતું નથી. દરેક વસ્તુઓને જોઈ નથી શકાતી, પણ એને અનુભવથી, એને તમે આ આયુર્વેદમાં છે ને તે તમે વાંચો ને તો હવે એ બહુ બધી ઊંડી વાતો કરેલી છે, પણ એ બધી વાત આપણે અત્યારના સમય સાથે બી સાંકળીએ ને તો આ 5000 વર્ષ પહેલાની આ વાત તમને અત્યારે પણ એટલી જ સાર્થક લાગે. તો એને માટે તમે થોડા પ્રયત્ન કરો, એ રીતના પુસ્તકો વાંચો. અને ખાવા પીવામાં ખાસ માખણનો ઉપયોગ કરો. ઘરનું માખણ ખાવાનો આગ્રહ રાખો. બહારનું તૈયાર સોલ્ટ વાળું નહીં, એમાં તો બધું શું હોય ખબર નહીં. એટલે એનાથી એટલો ફાયદો તમને નથી જ થવાનો. કદાચ રોજ તૈયાર પેકેટનું જો માખણ ખાશો તો કદાચ ચરબી વધશે. આપણે ચરબી નથી વધારવાની. તો ઘરનું માખણ, ઘરે માખણ કાઢો, કોશિશ કરો. ઘરનું માખણ અને સાકરનો ટુકડો લો. રોજ નહીં લેવાય તો તમે 2-4 દિવસમાં એકવાર બી લો, પણ લો. આ મહિનામાં એનો ઉપયોગ ખાસ કરો. ખાટા ફ્રૂટ પણ ખાઈ શકો. આમ બી થોડું મન થતું હોય ખાટું મીઠું ખાવાનું, એટલે ખાટા ફ્રૂટ પણ ખાઈ શકો. કાળી દ્રાક્ષ તમને બહુ ઉપયોગી થશે. આ સિઝનમાં આમળા મળે છે તો આમળાનો પણ ઉપયોગ કરો. અને શૂરવીરતાની વાત છે એટલે એની સાથે કેસરી રંગને જોડેલો છે કે આ મહિનામાં કેસરી રંગ ના વસ્ત્રો પહેરો. તમે કેસરી રંગની વધારે નજીક રહો. વસ્ત્રો પહેરવાનું એટલા માટે કહેવામાં આવ્યું છે કે તમે એ રંગની વધારે નજીક રહી શકો. બાકી તમે ઘરમાં પણ એ કલરનું પણ તમે કરો ને એ એક જ કલર તમારી આંખ સામે કેવી રીતે રહી શકે? પણ તમે એ કલરના ક્લોથ્સ પહેરેલા હોય તો તમે એને વારે ઘડીએ તમારી નજર પડે એના પર, તમે એનાથી વધારે નજીક રહી શકો. એટલા માટેની આ વાત છે. હવે આગળની વાત કરીએ તો 5મા મહિનામાં આવીએ આપણે. અને 5મા મહિનામાં બાળકનું મન વિકાસ પામે છે. મન બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. એકલું મન જ વિકાસ પામે છે એવું નથી. શરીરના અંગો બી ધીરે ધીરે જે આગળની શરૂઆત થઈ હોય એ ધીરે ધીરે આગળ વધતા રહે છે. શરીરની અંદર માંસ અને લોહી બનવાનું કાર્ય વધારે સારી રીતે થાય છે. માથાના વાળની શરૂઆત થાય છે. તો મન માટે શું કરીશું આપણે? સૌથી પહેલા મનને સત્વશીલ બનાવવાનું છે. તો કેવી રીતે? આપણા ખોરાક થકી, આપણા વ્યવહાર થકી. તો ખોરાક જ એવો લઈએ કે જે સત્વશીલ હોય. એટલે સત્વશીલ ખોરાકની અંદર બહારનો ખોરાક, બજારું ખોરાક, ફાસ્ટ ફૂડ એ બધું નથી આવતું. એટલે થોડીક મહેનત કરો, ઘરે બનાવો. મન થાય એ કરો ઘરે. શુદ્ધ અને સાત્વિક વસ્તુ તમને મળશે. બરાબર? તો ઘીનો ઉપયોગ કરો, દૂધનો ઉપયોગ કરો, ખીર બનાવીને ખાઓ. જો તમારા ખોરાકમાં વધારે પડતા કાંદા અને લસણનો ઉપયોગ થતો હોય તો આ મહિનામાં ઓછો કરવો જોઈએ. એવું નથી કે બિલકુલ બંધ જ કરી દો, એવું કહેવાનો મતલબ નથી. કાંદા લસણ પણ સારા છે, પણ કાંદા લસણને સાત્વિક ખોરાકમાં ગણના કરવામાં એની આવી નથી. તો એનો ક્યારેક ખાઈ લો, ઇટ્સ ઓકે. રૂટીન ખાતા હોય તો ઇટ્સ ઓકે.
પણ ઘણાના ઘરોમાં કાંદા લસણનો ભરપૂર ઉપયોગ થાય છે. તો આટલા બધા કાંદા અને લસણ આ મહિનામાં તો નહીં જ નહીં. તો આ વસ્તુને યાદ રાખો તમે. મનની સાથેની વાત છે. મનને વિકસવાનો સમય છે આ. તો લાઇટ કલરના કપડાં પહેરો. ચાંદીના કઈ ઓર્નામેન્ટ્સ પહેરો, મોતીના પહેરો. અને બીજું એક અગત્યની વસ્તુ કે આ મહિનાથી તમે કરતા જ હશો. તમે ગાયત્રીની સંસ્થા સાથે જોડાયા છો તો તમે ગાયત્રી મંત્ર સાથે જોડાયેલા જ છો એવું હું માનું જ છું. પણ ક્યારેક પણ તમે ચૂકી જતા હોય તો તમે આ 5મા મહિનાથી ગાયત્રી મંત્ર રોજ જ બોલવાનું નિયમ લઈ લો. સૂતા પહેલા એટલીસ્ટ ગાયત્રી મંત્ર 11 વખત ઓછામાં ઓછું બોલવાનું એટલે બોલવાનું જ. બહુ સરસ ઇફેક્ટ પડશે એની. હવે તમે શું વાંચશો આ મહિનામાં? તમે ચાણક્યને વાંચો, મહારાણા પ્રતાપને વાંચો, બરાબર? આ બધાના ચરિત્રો વાંચો. અને એક સરસ તમને એ બતાવું છું, એક પ્રવૃત્તિ બતાવું છું તમને કે 5મા મહિનામાં છે ને તમે ટોર્ચ લેજો, એક ટોર્ચ તમારા પેટ ઉપર હાથ ફેરવજો અને ટોર્ચથી છે ને તે લાઈટ ચાલુ કરજો પેટ ઉપર. અને પછી તમારા બાળકને તમારે કહેવાનું કે બેટા કીક મારને. 2, 4, 5 વાર પ્રયત્ન કરજો. કદાચ શરૂઆતમાં બાળકને જરા સમજતા થોડીક વાર લાગે તમે શું કહેવા માંગો છો. એટલે જુઓ કરે છે કે નહીં, કોઈ રિસ્પોન્સ છે કે નહીં જુઓ. નહીં થાય તો એ કરો, બીજે દિવસે પાછું કરો, ત્રીજે દિવસે પાછું કરો, થોડા દિવસ કન્ટિન્યુઅસ કરો. પછી તમે જોજો બાળક તમને રિસ્પોન્સ આપે છે કે નહીં. તમે કહેશો ને બાળક કરશે. એટલે તમને પોતાને જ વિશ્વાસ આવશે કે આપણે જે કરીએ છીએ, આપણે જે કહીએ છીએ, આપણે જે બોલીએ છીએ એ બધું જ બાળક સમજે છે. આ એક નાનો સરખો પ્રયોગ છે પણ તમે કરી જોજો. 5મા મહિનાથી શરૂ કરજો તમે. ચાલો હવે 6ઠ્ઠા મહિનાની વાત કરીશું. તો 6ઠ્ઠા મહિનામાં ગર્ભસ્થ બાળકના બળ, બુદ્ધિ અને વર્ણ આ ત્રણનો વિકાસ થાય. બાળક અવાજ સાંભળતું હોય પણ એને યાદ રાખતું થાય 6ઠ્ઠા મહિનાથી. એટલે આપણે શું કરવાનું? સરસ મજાનું કંઈક સાંભળવાનું. તો એ સાંભળે તો છે પણ એને યાદ રાખતા બી આવડ્યું છે. હવે ધીરે ધીરે શીખે છે આ મહિનામાં. તો આપણે સરસ કંઈ સંગીત સાંભળીએ, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ સાંભળીએ, કોઈક એવી સારી કથા વાર્તા હોય એવું સાંભળીએ. અથવા તમે કંઈ વાંચો અને તમે વાંચો તો એ મોટેથી વાંચો તો તમારું બાળક સાંભળે ને સાંભળીને યાદ રાખે. રાઈટ? તો આટલું જ વસ્તુ હું જે વાત કરું છું એટલી જ વસ્તુ કરવાની છે એવું નથી. બીજું બી આપણે જે રૂટીનમાં જે છે એ બધો ખોરાક ને બધું લેતા જ રહેવાનું છે. પણ વિશેષ શેના પર ધ્યાન આપવાનું છે એટલી જ વાત આપણે કરીએ છીએ. હવે શું કરશો તમે? તો આ મહિનાથી તમે થોડાક જ્ઞાન સભર એવા પુસ્તકો વાંચો. અત્યાર સુધી આપણે શું કર્યું? ભગવાનના ચરિત્ર વાંચ્યા, બરાબર? તો હવે થોડોક એમાં ફેરફાર કરીએ પુસ્તકોમાં. તો થોડું આપણને જેમાંથી જ્ઞાન મળતું હોય ને એવી કોઈ ચોપડીઓ વાંચો તમે. ગીતા છે, ઉપનિષદ છે. તમે કહેશો કે ઉપનિષદ હવે એ બધું કંઈ થોડી અમે વાંચવાના. પણ આ એક ખોટી માન્યતા ઘર કરી ગયેલી છે કે ઉપનિષદ નું પુસ્તક આપણે કેમ નહીં વાંચી શકીએ? એ ઉપનિષદને સરળ ભાષામાં સમજાવતા પુસ્તકો બી ઘણા બધા છે. જાઓ લાઇબ્રેરીમાં, પ્રયત્ન કરો.
ઉપનિષદની અંદર છે ને તે બહુ કઈ ભરેખમ એટલી વાતો નથી. ભરેખમ વાતોને વાર્તા દ્વારા સમજાવેલી છે, બધી વાતો નાની નાની વાર્તાઓ મૂકેલી છે એમાં. અને આ બધું જો તમે અત્યારે વાંચશો ને તો અત્યારે તમને ફાયદો, બાળકને અંદર ફાયદો, અને પછી બાળકના જન્મ પછી પણ તમારે બાળકને બહુ બધી વાર્તાઓ કરવી પડશે. તો ક્યાંથી લાવશો? આ બધું તમે અત્યારે વાંચ્યું હશે ને તો પછી પાછું એ કામ આવશે તમને, પછી ટાઈમ નહીં મળવાનો. તો આ રીતના તમને જેમાંથી જ્ઞાન મળે છે એ વાસ્તુ ઉપર ફોકસ કરો. એવા પુસ્તકો વાંચો અને કેવી પ્રવૃત્તિ કરો, થોડી બુદ્ધિને થોડી આપણે તકલીફ આપી શકીએ, બુદ્ધિની સાથેની વાત કરી શકીએ એવી કંઈક તમે પ્રવૃત્તિ ઘરમાં પણ કરી શકો. ઘરમાં બેઠા હોય તો ચેસ રમો, પછી પેલું ખાના ભરવાની આવે છે ને પેલું સુડોકુ ને બધું, એવું કરો. એનાથી પણ તમારું પોતાનું મગજ એકદમ સતેજ રાખી શકો તો તમારા બાળક બી અંદર એક્ટિવ થાય. હા, એક્ટિવ લર્નર છે બચ્ચું, અને એનામાં ઘણા બધા ન્યુરોન્સ બધા ધીરે ધીરે વિકસે ને તે બધા કામે લાગી જશે. તમે જો એને કામ આપશો ને તો એ કામે લાગશે, નહીં તો એ પણ ડલ થઈ જાય. તો પછી પેલા કોયડા ઉકેલો, આવી બધી વસ્તુઓ કરો. ડિસ્કવરી ચેનલ જુઓ, બીજું બધું છોડો. તો એમાંથી તમને કંઈક જ્ઞાન મળશે, કંઈક તમને નવું જાણવા મળશે. પછી તમને કંઈની સમજ પડે ને તો આ પેલી સ્કૂલના છોકરાઓની ગણિત વિજ્ઞાનમાં રસ હોય તો એના પુસ્તકો લાવીને 8, 9, 10ના પુસ્તકોમાંથી કંઈક લાવીને વાંચો. એમાંથી તમને પોતાને યાદ આવશે, હા ભાઈ અમે આવું કંઈ ભણ્યા હતા, હા એ રિકોલ થશે બધું. તો આ રીતની થોડીક પ્રવૃત્તિ તમે આ 6થા મહિનામાં કરી શકો. હવે શું ખાવું જોઈએ? તો કે દૂધ લેવો, તમે ઘી લો, એ તો તમે આપણે આગળના મહિનાથી જ વાત કરી કે આ તમે શરૂ કરી શકો. માખણ લો, એ તો બધું ચાલુ રાખવાનું છે. ભાત ખાઓ, ખીર ખાવો, નાળિયેરનું પાણી પીઓ, એ બી સારું છે. અને ખાસમાં તમે દૂધની સાથે શતાવરીનું ચૂર્ણ, શતાવરી એ ડેવલપમેન્ટ માટે બહુ જ સારું છે. બચ્ચાના ડેવલપમેન્ટ માટે બધી જ રીતે. અને શતાવરીનો ગુણ કેવો છે? બધી જ શરીરની અંદરના બધા દોષ છે, દોષ એટલે આયુર્વેદની ભાષામાં વાત કરું તો વાયુ, પિત્ત, કફ આ બધાને બેલેન્સ કરનારું છે. તો શતાવરી થોડી નું ચૂર્ણ નાખીને દૂધ બનાવો. એ દૂધ રોજ દિવસમાં એકાદ વાર પીવાનું રાખો તો એનાથી બાળકનો વિકાસ પણ સારી રીતે થશે. હવે આ મહિનાની અંદર થોડા ગ્રે કલરની સાથે નજીક રહો. તમે ગ્રે કલરના વસ્ત્રોની વધારે પસંદગી કરો. અને બીજું અગત્યની વસ્તુ એ છે કે આ ગર્ભ સંસ્કારની જ્યારે વાત કરી રહ્યા છે આપણે, ત્યારે એવું માનવાની જરૂર નથી કે એકલી માતાઓએ જ એફર્ટ લેવાના છે, એવું નથી. માતાએ વધારે લેવાના છે એફર્ટ, પણ તમારા પતિદેવને પણ તમે આ બધી જ વાત કરો. એને પણ તમારી દરેક પ્રવૃત્તિમાં સામેલ કરો. અને બાળક સાથે કોન્ટેક્ટ કરવાનું શરૂઆત કરો. તમે વાત કરવાની શરૂઆત કરો. તમે બાળક સાથે, બાળક તમારી સામે જ છે એમ વિચાર કરીને તમારે વાત બધી બાળક સાથે કરવી જોઈએ. તો હવે 7મા મહિનાની વાત કરીએ તો 7મા મહિનામાં બ્રેઇનનું ડેવલપમેન્ટ બહુ જ થાય છે. 7મા અને 8મા બંને મહિનાઓમાં. તો એના જે બહુ બધા બ્રેઇનની અંદર ન્યુરોન્સ આવે ને, એટલે એ બ્રેઇનનું ડેવલપમેન્ટ કરે. તો એ ઘણા બધા ન્યુરોન્સ બનતા હોય છે. એટલે શું થાય કે તે સમયે તમે જે બચ્ચાને શીખવાડો ને એ બધું શીખી જાય બહુ ઇઝીલી. કારણ કે એની પાસે એટલી ક્ષમતા છે અને એનું ડેવલપમેન્ટ થાય છે. હવે આ બધું વૈજ્ઞાનિક રીતે પુરવાર થયું છે કે એ બ્રેઇન, એ જે ન્યુરોન્સ બને એમાંથી નિયતિ, વધારે તમારો રીતે અવાજ નથી આગળ આવતો.
એનો ગ્રોથ વધારે સારી રીતે થાય. તો એના માટે તમારે મહેનત કરવી પડે. તો તમે જે કંઈ પણ પ્રવૃત્તિ કરો એમાં બાળક પણ જોડાય, બાળક પણ શીખી જાય આ બધી વસ્તુ. અને તમે થોડીક ક્રિએટિવ પ્રવૃત્તિ કરો બધી. ક્રિએટિવમાં કોઈક તમને જે રસ હોય એ તરફ જાઓ તમે, અથવા તો તમે ઈચ્છતા હોય કે મારું બાળક પણ આ પ્રકારનું બને, આ પ્રકાર, તો એ પ્રમાણેની પ્રવૃત્તિ સિલેક્ટ કરો તમે. હા, કોઈ કલાત્મક કોઈ વસ્તુ બનાવો, ચિત્રકામ કરો, માટીકામ કરો, બાગકામ કરો. કોઈને ભરતનો શોખ હોય, ભરત ગૂંથણનો, તો એવું કંઈ કામ કરો. વિવિધ પ્રકારના વાજિંત્રોના અવાજ સાંભળો, વાજિંત્ર સાંભળો, અલગ અલગ પ્રકારના. તમને સંગીત શીખેલું અથવા સંગીતની દિશામાં ગયેલું બાળક જોઈએ છે, હા, તો તમે એ દિશા તરફ તમે વધારે કામ કરો. જુદા જુદા વાજિંત્રોના અવાજ સાંભળો, બાળકને સંભળાવો. બરાબર. ધર્મ અને વિજ્ઞાનની વાતો તમે વાંચો અને મોટેથી બાળકની સાથે વાત કરતા હોય એ રીતે તમે એની સાથે કનેક્ટ થાવ એ બધી વસ્તુઓમાં. તો બાળક બધું જ શીખી જશે. એટલે તમને છે ને બાળકના જન્મ પછી તમારે બહુ મહેનત ઓછી કરવી પડશે. અત્યારે કરી લેશો ને તો પાછીથી શાંતિ રહેશે થોડી. બરાબર. હવે ખાવામાં તમે શું ધ્યાન રાખશો? થોડુંક ડ્રાયફ્રૂટ પણ ખાઓ. અંજીર છે, અખરોટ છે, કેસર વાળું દૂધ પીઓ, ગોળપાપડી છે. એ બધું વસ્તુ તમે આ મહિનામાં લો તો વધારે ઇફેક્ટિવ રહેશે. અને લાલ અથવા તો ગુલાબી કલરની સાથે તમે જોડાવો. બરાબર. તો હવે 8મા મહિનાની વાત કરીશું. તમને ઇન્ટરેસ્ટ પડતો હશે એવું માનું છું અને આગળ વધું છું. 8મા મહિનાની અંદર એક આયુર્વેદમાં બહુ ફાઇન વાત કરી છે. એક શબ્દ આપ્યો છે, ઓજ. હવે આવી કોઈ વસ્તુ તમે શરીરને ખોલીને જોઈ નથી શકતા. જેવી રીતે શરીરને ખોલીને મન નથી દેખાતું, તેવી રીતે આ ઓજ શબ્દ આપ્યો છે. ઓજ એટલે એને સમજાવવું અઘરું છે, પણ સમજી શકો. ઓજ એટલે તમારા શરીરની, સાદી ભાષામાં એકદમ વાત કરું છું, તમારા શરીરની અંદરનું જે તેજ છે, અંદરનો, બહારથી નહીં. બહારથી તો તેજ ગમે તે રીતે તમે વધઘટ કરી શકો, એની વાત નથી. અંદરથી માણસ કેટલો તેજીલો છે, એ તમારા શરીરની અંદર રહેલું ઓજ કામ કરે છે. એને માટે આ એક સામાન્ય સમજ છે. બાકી ઓજને સમજવા માટે બહુ સમય જોઈએ. સમજાઈ શકું પણ અત્યારે નહીં. તો આમાં શું થાય, ઓજ છે ને તે માતાના શરીરમાં હોય અને પછી બાળકના શરીરમાં એ ઓજનું આવન જાવન થતું રહે. એટલે શું થાય કે ક્યારેક તમને અનુભવ કર્યો હશે, જે આમાંથી 8મા મહિનામાંથી પસાર થતા હોય એ લોકોએ અનુભવ કદાચ કર્યો હોય, તો ક્યારેક એવું લાગે કે ક્યારેક બહુ તમે એકદમ ડાઉન થઈ ગયા હોય એવું લાગે ક્યારેક તમે પોતે. અને ક્યારેક એવું લાગે કે તમે બહુ સ્ફૂર્તિમાં છો. પછી ક્યારેક એવું પણ લાગે કે તમારું બાળક એકદમ શાંત થઈ ગયું છે, ક્યારેક બાળક વધારે પડતું એક્ટિવ થઈ ગયું છે. આવો અનુભવ તમને થાય ને, તો આની પાછળનું કારણ આ ઓજ છે. ઓજનું જે આવાગમન થાય છે એને લીધે આવું બનતું હોય છે. અને 8મા મહિનામાં આ રીતે ઓજની આવન જાવન ચાલુ રહી છે. એટલા માટે આપણા વડીલો જ્યારે પહેલા કહેતા હતા કે 8મા મહિનામાં, એટલે પેલું અધૂરે કહેવાય, 8મા મહિનામાં ડિલિવરી ના થવી જોઈએ, એનું કારણ આ છે. બાળકનામાં ઓજ હોય, આવન જાવન જ્યારે થાય છે ત્યારે બાળકનામાં ઓજ આવી ગયું હોય તો બાળકને વાંધો આવતો નથી. પણ જો એ માતામાં હોઈને બાળકનો જન્મ થઈ જાય તો ક્યારેક એવી તકલીફો ઊભી થતી હોય છે. તો આ એનું મુખ્ય કારણ છે. તો બાળક શું કરે કે હવે એની ઇન્દ્રિયો અને બધાનો વિકાસ થયો, બરાબર. આંખ બધી એની વિકસી ગઈ, બધું થયું. તો હવે શું થાય,
આંખ તો વિકસી, પણ આંખની અંદરની જે દ્રષ્ટિ છે એનું શું? એ 8મા મહિનામાં વિકસે છે. હમ? મગજ વિકસી ગયું, પણ મનનું શું? તો એના જેવી વાત છે. એટલે દ્રષ્ટિ વગર તો બધું નકામું. આંખ છે એટલે દ્રષ્ટિ છે એવું નથી. આંખ જુદી વસ્તુ છે, દ્રષ્ટિ જુદી વસ્તુ છે. તો એ દ્રષ્ટિનો વિકાસ એ 8મા મહિનામાં થતો હોય છે. તો આ મહિનામાં ખાસ તમારે સારું જોવાનું. એટલે સૌથી પહેલી વાત હું તમને શરૂઆતમાં જ કહેવાનું ભૂલી ગઈ કે જ્યારથી તમે પ્રેગ્નન્ટ થયા છો, તમે સવારના પોરમાં પણ નહીં ને, હું તો કહું છું કે દિવસ દરમિયાન પણ કોઈ જરૂર નથી પેપર વાંચવાનું બંધ કરો. પેપરમાં નેગેટિવ વાત સિવાય બીજું કંઈ જ આવતું નથી. ન્યૂઝપેપર વાંચવાની આપણે કોઈ જ જરૂર નથી. એ બધું થશે, એ બધી બહુ અગત્યની વાતો હશે તો ઘરના મેમ્બરો દ્વારા ખબર પડશે. આપણે એ દિશા તરફ મગજને દોડાવવાનું નથી. એટલે સારું વાંચન કરો, અને આ જે પ્રવૃત્તિઓ છે એ બધી પ્રવૃત્તિઓ આપણે ચાલુ રાખવાની છે. બીજી વસ્તુ કે 8મો મહિનો શરૂ થાય એટલે સારા ભજન છે, ગીત છે, એવું બધું ગાઓ, મોટેથી ગાઓ, અને એક ચોક્કસ સમયે ગાઓ. હું એમ કહું છું કે રાત્રે સૂતા પહેલા થોડીક ટેવ પાડો ગાયત્રી મંત્ર બોલવાનો, પછી કોઈ સરસ ભજન જેવું ગાવાનું, અને એક હલરડું જરૂરથી ગાવાનું બચ્ચા માટે. અને પછી તમે બાળક સાથે વાત કરીને પછી સૂઈ જાઓ. એટલે આ રીતે ની ટેવ પાડી દો. એટલે નિશ્ચિત સમય રાખો કે નિશ્ચિત સમય આમ કરું તો બાળક પણ, એને પણ ખબર પડશે કે હવે આવું થશે, હવે આવું થશે. અંદરથી એને સમજ પડે જ છે. કે એને ખ્યાલ આવી જશે કે હા, હવે મને ગીત સાંભળવા મળશે. તમને એવું લાગે છે, પણ બાળક સમજે જ છે, ખબર પડે જ છે એને. અને તમે જો આ રીતની ટેવ પાડશો ને, પછી બાળક પણ સૂઈ જશે, તમે પણ સૂઈ જશો, બાળક બી સૂઈ જશે. પછી જ્યારે બાળકના જન્મ પછી જ્યારે બી રાત્રે બાળકને સુવાડવાનું હોય ત્યારે તમે હલરડું ગાશો એટલે બાળકને ખબર પડી જશે કે હા, મને ખબર છે, હલરડું ગાયું એટલે હવે મારે સુવાનું છે. એને અગાઉથી ખબર છે, એટલે બાળક કચકચ નહીં કરે. તો આ વસ્તુની તૈયારી તમે અગાઉથી કરવા માંડો, કારણ કે બાળકના જન્મ પછી તમારી પાસે સમય નથી રહેવાનો આ બધાનો. એટલે આગળથી જ બધું તમે તૈયાર થવા માંડો. આ બાબતે ચોખાની ખીર ખાઓ, ઘઉંના લોટની ઘીમાં બનાવેલી ઘઉંના લોટની ખીર ખાઓ. રોજ ખાવો, થોડી થોડી, પણ રોજ ખાઓ. ઘીનો ઉપયોગ જ્યારે બી કરો, ગાયનું ઘી જ વાપરો, બીજું નહીં. હવે છેલ્લા મહિનામાં તો મોટે ભાગે વિકાસ બધો સારી રીતનો થઈ ગયો હોય છે. હવે તમારે થોડીક ખાવા પીવામાં છેલ્લા મહિનામાં થોડીક કાળજી રાખવાની હોય છે કે વધારે પડતો ગેસ નહીં થઈ જાય, કબજિયાત નહીં થઈ જાય, એનું ધ્યાન રાખવાનું. થોડું ચાલતા રહેવાનું, વર્કિંગમાં રહેવાનું, બેઠાડું નહીં થઈ જવાનું. ભાઈ મારથી તો નહીં ચલાતું, જેટલું ચલાય એટલું, જે થાય તે થોડા કાંટા મારો, ઘરમાં મારો. પણ બાળક વિકસ્યું છે, જગ્યા ઘણી બધી એને કવર કરી છે, એટલે ગેસ ને એવું થશે, તમને એવો ખોરાક લેશો તો એ તમને તકલીફ આપશે, સાથે બાળકને બી તકલીફ આપશે. એટલે એ થોડુંક એના પ્રત્યે થોડોક તમે અવેરનેસ રાખો, અને ઢીલા કપડાં જ પહેરો. એ ફરીથી એક વખત મારે કહેવાનું. તો આ રીતનું તમે આયોજન 9 મહિનાનું કરી શકો. તમને જે બી લાગુ પડતું હોય, તમે જેટલું બી આમાંથી કરી શકો એટલું તમારા ફાયદામાં છે. હવે બીજું મારે તમને એક પ્રાણાયામની બી વાત કરવાની હતી કે પ્રાણાયામ તમે શીખ્યા હશો. થોડોક સમયનો આપણે એ થઈ ગયો છે, તો શું વાત કરીએ? હું તમને વાત કરી લઉં પહેલા, પછી જોઈએ. આપણી પાસે પ્રાણાયામમાં 12 મિનિટ છે. ઓકે, કઈ વાંધો નહીં. તો શાંતિ હું છે પાઠ ને કે કરીશ, છેલ્લી 2 મિનિટ શાંતિ પાઠ કરીશું, એટલું જોઈશે. હા, કઈ વાંધો નહીં. તો હું 10 મિનિટ લઉં છું. તો હું જનરલ વાત કરું છું, એ વાત કરી દઉં. પછી
લાસ્ટ એક વાત કરીને આપણે પૂરું કરીશું. પ્રાણાયામની ઇમ્પોર્ટન્સ હું તમને બતાવું આની અંદર કે તમે શીખ્યા હોય તો વેલ એન્ડ ગુડ છે, અને નહીં શીખ્યા હોય તો હું તમને બતાવી શકું છું, પણ સમયની થોડી મર્યાદા આવે છે. તો કઈ વાંધો નહીં, થોડું સહેલું જ છે. તમે શીખી શકો છો અને કરી શકો છો. તમે પ્રાણાયામમાં બીજું કંઈ ના કરી શકો તો ડીપ બ્રીથ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તે હું વાત તમને ખાસ કરું કે તમે જ્યારે પણ ફ્રી બેઠા હો, આમ તો તમારે ડીપ બ્રીથનો મતલબ ઊંડા શ્વાસ લેવાનો છે. ઊંડા શ્વાસ લેવા એ રૂટીનમાં તમારે ટેવ પાડવાની તમારી વાત નથી, જનરલ દરેકની વાત છે આ તો. પણ આપણે એ નથી કરી શકતા, એટલે આપણે યાદ રાખીને કરવાનું છે કે હા મારે ડીપ બ્રીથ લેવા જોઈએ એમ. કારણ કે આપણે આખો દિવસ બહુ કામમાં, એટલે આપણને ટાઈમ જ નથી શ્વાસ લેવાનો, પણ આપણે હળબડીમાં શ્વાસ લીધો નહીં લીધો, દોડ્યા ચાલો એમ કરીને દિવસ પૂરો થાય છે આપણો. પણ તમે યાદ રાખો, ડીપ બ્રીથ લો. ડીપ બ્રીથ લેશો એટલે શું થશે, ઓક્સિજન એટલો વધારે જશે. જેટલો ઓક્સિજન વધારે જશે એટલો તમારા દ્વારા બાળકને ફાયદો થશે. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો, સાદું. એક તરફથી શ્વાસ લઈ બીજી તરફથી કાઢવાનો છે, શ્વાસને ક્યાંય રોકવાનો નથી. પ્રાણાયામ કરવાથી બાળક એકદમ સ્થિર મગજવાળું બને, સ્થિરતા એનામાં આવે, એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને એના ફેફસા લંગ્સ નું આમાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે લંગ્સ એના એકદમ સ્ટ્રોંગ બને, એ તો છે જ. હવે એક ભ્રામરી પ્રાણાયામ, ગળામાંથી હમિંગ કરીને જે પ્રાણાયામ કરીએ છીએ, એ પ્રાણાયામ પણ રોજ કરવા જોઈએ. જે બહેનોને વોમિટ, પ્રેગ્નન્સી દરમિયાન વોમિટની તકલીફ થતી હોય, એ લોકો ભ્રામરી પ્રાણાયામ જરૂર કરે, રોજ 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 કરે. તો આ એમને જે વારે વારે પેલું વોમિટ થવાનું સેન્સેશન ને એ બધું જે તકલીફ છે ને, એ ધીરે ધીરે ઓછી થઈ જશે. તમને આખી હોર્મોનલ આખી સાયકલ છે એ કેવી રીતે થાય એ પણ સમજાઈ શકું છું, પણ અત્યારે ખાલી તમને આટલું ટૂંકમાં કહું છું કે તમે આ ભ્રામરી પ્રાણાયામનો સહારો જરૂરથી લો. તમે શીતલી પ્રાણાયામ કરી શકો, શીતકારી પ્રાણાયામ કરી શકો, અને ઓમકાર જરૂરથી કરો. અને ગાયત્રી મંત્ર તો છે જ કરવાનો આપણે. એટલે આ તમે તમારા રૂટીનમાં આને સામેલ કરી દો, બરાબર. હવે બીજી એક નાની વાત બીજી એ કરું કે નાના નાના વ્યાયામ પણ કરો. તમે મોટું મોટું તમે ના કરો તો કઈ નહીં, પણ નાની નાની વસ્તુ પણ તમારા શરીર પર બહુ મોટી ઇફેક્ટ કરશે. તમારા હાથની બેઠા બેઠા પણ તમે કરો, હાથની એક્સરસાઇઝ કરો, થોડી હાથ આમ કરો, શોલ્ડરમાંથી રાઉન્ડ કરો, એવી રીતે પગના પંજાને પણ હલાવો. મતલબમાં શરીરના જે મસલ્સ છે ને એને તમે વર્કિંગમાં રાખો. એકદમ એને આમ બસ સ્ટોપ નહીં કરી દો કે હવે મારે કઈ જ નહીં, મારે કઈ જ કરવાનું નહીં, ખાઈ પીને આરામ જ કરવાનો છે, એવું નહીં. બધું જ કામ કરો, સાચવીને જાળવીને કરો, પણ શરીરને થોડું હરતું ફરતું રાખો. ચાલવાની પ્રક્રિયા રોજ રાખો, ચાલો થોડું જરૂરથી. ગરદનની એક્સરસાઇઝ બી કરો, ઉપર નીચે સાઈડ ઉપર, પણ બહુ જ જેન્ટલી. હવે બીજી એક વસ્તુ મારે તમને કેવી છે કે બાળક સાથે તમે કેવી રીતે વાત કરશો, મારે તમને બહુ ટૂંકમાં વાત કરવી છે. કદાચ મને એવું થાય છે કે આપણે સાથે કરીએ, હું બોલું અને તમે એનો અનુભવ કરો. તમે એક કામ કરો, તમારા પેટ પર હાથ મૂકી રાખો. બધા બેસીને જ કરીએ, કઈ વાંધો નહીં. હું બોલીશ, તમારા બાળકની સાથે આપણે કનેક્ટ થવાનું છે. તમે કેવી રીતે કનેક્ટ થશો, તમે બાળક સાથે કેવી રીતે વાત કરશો, એ તમને મારે સમજાવવું છે એકવાર. તો એ આપણે એક નાના પ્રયોગાત્મક એનાથી વાત કરીએ. તો તમે તમારા પેટ ઉપર હાથ મૂકી રાખો, આંખો બંધ રહેશે, આંખ ખોલવાની નથી. 2 વખત 3 વખત ઊંડા શ્વાસ લો, આંખો બંધ કરીને જ લેશો. તમે કરશો, હું બોલું એ પ્રમાણે થોડું કરીશું અને પછી આપણે પૂરું કરીશું. ઊંડા શ્વાસ લેશો,
તમારું ધ્યાન તમારી અંદર રહેલા બાળક ઉપર રાખવાનો પ્રયત્ન કરો. આંખો બંધ છે, તમારું ધ્યાન તમારા બચ્ચા પાસે છે. ધીરે ધીરે શ્વાસને નોર્મલ બનાવીશું. સહજ સચેતન શ્વાસ લઈએ. તમારો હાથ તમારા પેટ ઉપર છે. તમે તમારા બાળકની સાથે વાત કરી રહ્યા છો. તમારા બાળકનો શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને ભાવનાત્મક વિકાસ થઈ રહ્યો છે. તમે બાળકને કહી રહ્યા છો, તારો યોગ્ય વિકાસ થાય એવા હું પ્રયત્ન કરીશ. બાળકના હાથ, પગ, આંખ, મસ્તક આ બધું જ તમે બંધ આંખે જોવાનો પ્રયત્ન કરો. તું મારી કોખમાં જ છે, સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. હું તારી સાથે જ છું. તું બિલકુલ ચિંતા કરીશ નહીં. હું પૌષ્ટિક ખોરાક લઈશ. યોગા પણ કરીશ. મનના વિકાસ માટે સારા પુસ્તકો વાંચીશ. પ્રાણાયામ અને ધ્યાન પણ કરીશ. આધ્યાત્મિક વિકાસ માટે સારા ગ્રંથો વાંચીશ. મંત્ર બોલીશ, જાપ કરીશ. ભાવનાત્મક વિકાસ માટે પ્રત્યક્ષીકરણ, વિઝ્યુલાઇઝેશન એનો પણ હું જરૂરથી પ્રેક્ટિસ કરીશ. હે મારા વાલા બાળક, તારે આ દુનિયામાં આવીને ખૂબ બધા સારા સારા કામો કરવાના છે. તો તેની તૈયારી તું અત્યારથી જ કરવા માંડજે. હું તને બધી જ રીતે મદદ કરીશ. તું આ દુનિયામાં આવશે તું આ દુનિયામાં આવીને તારું, તારા માતા પિતાનું અને સમાજનું નામ તું રોશન કરજે. આને માટે તારે તારી જાતને તૈયાર કરવાની છે. હું મારી જાતને પણ ધન્યવાદ આપું છું કે મને એક માતા બનવાની તે તક આપી છે. તો હે બાળક, તું નિશ્ચિંત રહેજે. હું તને જરૂરથી આવકારીશ. થોડી સેકન્ડ માટે આંખો બંધ રાખો. તમારા બાળકને જોવાની કોશિશ કરો.
ત્યાં ઓકે, આંખો ખોલી શકો છો. નિયતિબેન, આપનો ખૂબ ખૂબ આભાર. અમારી શક્તિ સ્વરૂપા માતાને, સર્વ ગર્ભવતી બહેનોને અને તેમની અંદર વિકસી રહેલા ગર્ભસ્થ શિશુઓને તમે સંબોધીને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. એ બદલ આપનો ખૂબ આભાર માનું છું. સર્વે ગર્ભવતી માતાઓ, આજે આપણને નિયતિબેને ગર્ભ સંસ્કારનું શું મહત્ત્વ છે એ તો પહેલાં સમજાવ્યું શરૂઆતમાં. ખૂબ નાના નાના ઉદાહરણો, લીંબુ અને આંબાનું ઝાડ અને ફળ, એના વિશેની વાતથી શરૂ કરી અને પછી દર મહિને કેવી કાળજી લેવી તેના વિશેની વાતો એમણે મંથ વાઇઝ 9 મહિનાની કરી. બહેનો, પેન્ટ પહેરવાનું ટાળો, ઢીલા કપડાં પહેરો. ચુસ્ત કપડાં હોર્મોન્સના ડેવલપમેન્ટ અને એના હલનચલન માટે, આગળ વધવા માટે મુશ્કેલરૂપ છે. સ્પર્શની અનુભૂતિ, અવાજની અનુભૂતિ, સુગંધની અનુભૂતિ આપણે માણીએ અને સાથે સાથે આપણા બાળકને એનો પરિચય કરાવીએ. આવી વાતો કરી. ચોથા મહિને ઈચ્છા પૂર્તિ કરો, કારણ કે ખૂબ અગત્યનો હૃદયનો વિકાસ, એવી આપણી સાથે વાત કરી. ઘરના માખણ ખાવાની ખાસ સમજણ આપી. ખાટા ફ્રૂટ, આમળા, કાળી દ્રાક્ષ અને કેસરી રંગ, દરેક મહિનામાં કયા રંગનું મહત્ત્વ છે તે વાત પણ જોડે જોડે સાંકળી. કેવા વસ્ત્રો પહેરવા, કેવું ખાવું, કેવું વિચારવું, કઈ રીતે શું વાંચન કરવું, કઈ પ્રવૃત્તિઓને સાંકળવી, દરેક મંથ વાઇઝ એમણે આપણને માર્ગદર્શન આપ્યું. 5મે મહિને મન વિકસે, 6ઠ્ઠે મહિને બુદ્ધિ, બળ અને ચાતુર્યનો વિકાસ, વર્ણનો વિકાસ અને બુદ્ધિગમ્ય પ્રવૃત્તિઓ કરવી. આપણે તો સોમ, મંગળ, બુધ અને ગુરુ 4 દિવસ 4 થી 5 રોજ સાંજે એવી કાર્યશાળા માતાઓ માટે છે કે જેમાં કોઈને કોઈ એક્ટિવિટી એમને કરાવીએ છીએ. તો આમાં આપણે વિવિધ ભાષાકીય પણ લઈએ છીએ, તાર્કિક પણ લઈએ છીએ, ગાણિતિક પણ લઈએ છીએ અને જુદી જુદી કલાત્મક, ક્રિયાત્મક, ચિત્રકામને લગતી આવી નાની નાની પ્રવૃત્તિઓ બહેનો પાસે કરાવીએ છીએ. બહેનો, તમે આ વર્ગોમાં જોડાવ છો ત્યારે તમે તો કંઈ નવું શીખો જ છો, પણ સાથે તમારું બાળક પણ અંદર લર્નિંગ કરે છે. તો સોડોકોની વાત કરી, દૂધ અને શતાવરીના પાવડરની વાત કરી, તમારે માટે ખૂબ ક્રિએટિવિટીની પણ વાત કરી. 7મા મહિનામાં, 8મા મહિનામાં પણ ઓજસ્વી બાળક મેળવવા માટે તમે શું કરી શકો તેના માટેની સરસ વાતો કરી. હાલરડું રોજ એક ગાવ, રોજ ભજન, ગીત અને ગાયનું ઘી સાથે ખીર ખાઓ. બેઠાડું જીવન એવોઈડ કરો, ફાસ્ટ ફૂડ અવોઈડ કરો, ચાલતા રહો અને બાળકને વિકાસ થાય એ માટે કયા પ્રકારના પ્રાણાયામ, કયા પ્રકારની પ્રવૃત્તિ, આ બધાની બહુ સરસ વાત ખૂબ સરળ ભાષામાં નિયતિબેન આપે એ બહેનોને સમજાવી. મને લાગે છે કે કોઈક બહેનોને કંઈક પ્રશ્ન છે, તો તમે હેન્ડ રેઝ કરો તો પૂછી શકશો. એક હા, જરૂર. મને લાગે છે કે ટી એ લખેલું છે, કોઈ અગ્રવાલ બેન છે, એમને કંઈક પૂછવું છે, તો તમે પૂછી હા, શકો છો બેન અનમ્યુટ થઈને, અને પછી આપણે શાંતિપાઠ કરીને સમાપન કરીએ. જરૂર. કોઈ બહેનોને કંઈ પૂછવું હોય તો તમે પૂછી શકો છો. હા, તમારો કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકશો. મને લાગે છે બેન, હા, તોરલ અગ્રવાલ.
તોરલબેન, તમારે કંઈ મૂંઝવણ હોય તો પૂછો. તમે વચ્ચે મેસેજમાં લખેલું મેડમ જ્યારે હા. કરાવતા હતા પૂરી પ્રક્રિયા ત્યારે, તો કંઈ હમ. પૂછવાનું હોય તો પૂછી લો. તમે અને સંસ્થાની સાથે જોડાયા છો એટલે બધી પ્રવૃત્તિઓની સાથે એટેચ હશો, પણ મારી વાતથી કદાચ તમને વધારે કદાચ એની સાથે જોડાવાનું હવે વધારે સારી રીતે મન થશે એવું માનું છું. એટલે પ્રવૃત્તિમય રહેજો, સરસ પ્રવૃત્તિ કરજો અને તમારા બાળક ને તમે જે કાગળમાં સૌથી પહેલું જે લખ્યું છે ને એ તમે સાચવી રાખજો, એટલે તમને પછી ખબર પડે કે શું થયું છે આગળ. આ તમે બધું ફોલો કરવાથી તમને શું લાગે છે, તમે જાતે ખ્યાલ આવશે. બરાબર છે. તો હવે હું ધારું છું કે હા. કોઈને આ કશું પૂછવાનું રહેતું નથી, કારણ કે કોઈ ઓકે. બેને હેન્ડ રેઝ કર્યો નથી. હમ. તો આપણે હવે સમાપન તરફ જઈએ. જેમને ડૉક્ટર નિયતિબેનનો ફોન નંબર જોઈતો હોય તે મારો સંપર્ક કરજો, એટલે હું આપીશ. મેસેજ વાંચો એમ કે છે શું? શું? તોરલબેન, મેસેજ વાંચો એમ કે છે, મેસેજ કર્યો છે. હા, પહેલા દીકરી છે એટલે એ જ ને. હા. બીજા મહિનાની પ્રેગ્નન્સી રહી જાય તો બેબી બોય જોઈન્ટ હોય તો શું કરવાનું? સમજ નહીં પડી, ફરી બોલો. હા, એમનું કહેવાનું એવું છે કે પહેલી દીકરી છે એટલે અત્યારે હા. બીજો મહિનો ચાલે છે, તો દીકરો હોય એ માટે શું કરવાનું? આપણે અહીં બહુ જાતિ ઉપર નથી જતા, દીકરો દીકરી બંને સરખા જ હોય છે. નિયતિબેન પોતે પોતાના દીકરા દીકરી બંનેની વાત કરશે, એક જ લાઈનમાં. એક જ લાઈનમાં. દીકરા દીકરીઓનું તો હવે અત્યારે તો એવું કઈ રહ્યું જ નથી, એટલે જો તમારે કોઈના તરફથી પણ એવું કઈ ફોર્સ હોય તો તમારે સમજાવવાનું છે કે આ સમયમાં એવું તો કઈ છે જ નહીં. દીકરા દીકરીઓનું તમે દીકરીઓને પણ દીકરાની જેમ જ રાખી શકો છો, આગળ વધારી શકો છો, એટલે એનો તો કોઈ સવાલ નથી. મારા દીકરા દીકરીઓને બી એવી જ રીતે રાખ્યા છે. હવે વર્ષાબેન કઈ પ્રકાશ પાડશે તો બાકી શું મારે જાતે કહેવાનું. મેડમનો દીકરો છે તે યુએસએમાં કામ કરે છે એન્જિનિયર તરીકે, કારણ કે એની ચોઈસે હતી. નિયતિબેન અને એમના મિસ્ટર ડૉક્ટર ચિરાગ બંને ડૉક્ટર છે, અને એમની દીકરી હવે MBBSનું પૂરું કર્યું છે અને હવે આગળ વધી રહી છે. તો બાળકોને એમની સ્વેચ્છાએ વિકસવા દો, માત્ર આપણે એના વિકાસમાં સાથ આપવાનો છે. આપણી જ ઈચ્છા પ્રમાણે તો થાય, પરમાત્મા આપણને આપણી ઈચ્છા પ્રમાણે બધું આપી દેવું શક્ય નથી. આપણી પાત્રતા પ્રમાણે આપણને જે આપવાનું હશે તે આપશે, પણ જે આપશે તે શ્રેષ્ઠ આપશે એવું સ્વીકારીને બરાબર છે. શ્રદ્ધા સાથે આગળ વધો. તમને જે આપશે કુદરત એ શ્રેષ્ઠ આપશે, એટલે એનો વિકાસ કરવામાં તન મન અને ધનથી જોડાઓ અને દિલથી તમે એ કરો. દીકરો કે દીકરી આજના સમયમાં તો હવે એટલું મહત્ત્વ રહ્યું નથી. પહેલાંના સમયમાં એવા પ્રકારની માનસિક વિચારસરણી હતી, ત્યારના સંજોગો જુદા હતા, સામાજિક વ્યવસ્થા જુદી હતી. અત્યારે સમય બદલાયો છે, એટલે આપણે જે પણ કુદરત આપશે એ સ્વીકાર્ય, કારણ કે આપણું જ બાળક હશે, આપણું પોતાનું ક્રિએશન હશે, આપણું પોતાનું ઘડતર હશે, આપણા પિંડમાંથી ઘડાયેલો પિંડ હશે, એટલે એને તન મન ધનથી દિલથી સ્વીકારીને આગળ વધજો. તો નિયતિબેન, આપનો આભાર માનીએ. સર્વે બહેનોને ફરીથી એકવાર શુભેચ્છાઓ. તમારા બાળકનો ખૂબ સુંદર વિકાસ થાય, ભાવનાત્મક, શારીરિક, માનસિક, દરેક રીતે, સામાજિક, સાંવેગિક બધી રીતે સરસ વિકાસ થાય એવી પ્રભુને પ્રાર્થના કરું, મા ગાયત્રીને પ્રાર્થના કરું કે એમની કૃપા રહે. અને હવે આપણે સૌના કલ્યાણ માટેનો શાંતિ પાઠ કરીએ. બધા હાથ જોડીને આંખ બંધ કરીને શાંતિ પાઠમાં જોડાજો. ઓમ દ્રૌમ શાંતિ અંતરિક્ષગમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિ
वनस्पतयः शान्तिर्विश्वे देवा शान्तिर्ब्रह्मशक्ति शान्ति सर्वगुण शान्ति शान्तिरेव शान्ति सा मां शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः सर्वारिष्टसु शान्तिर्भवतु।